વેલકમ સ્ટુડન્ટ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. આના પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા શું છે, દ્રવ્યના કેટલા સ્વરૂપ હોય છે, સોલિડ, લિક્વિડ, ગેસ, તેના વિશે થોડી માહિતી લીધી હતી. રસાયણ વિજ્ઞાનનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તે, તત્વો શું છે, સંયોજનો શું છે, મિશ્રણ શું છે, આ તમામ અંગે આપણે લેક્ચર નંબર 1માં શીખ્યા. હવે આપણે જોવાનું છે દ્રવ્યના ગુણધર્મો અને તેમનું માપન. ગુણધર્મોનું જો તમે સિમ્પલ મિનિંગ સમજો તો સ્વભાવ, દરેક દ્રવ્યનો સ્વભાવ. ફોર એક્ઝામ્પલ, તમે એક માણસની વાત કરો તો માણસનો સ્વભાવ, માણસ કેવો છે, તમે માણસને ફિઝિકલી પણ જુઓ, જો સામેથી પણ જુઓ તો તમને ખબર પડે એની હાઇટ છે, ગોરો છે, કાળો છે, જાડો છે, પતલો છે, એ બધા પણ એના ફિઝિકલ ગુણધર્મોમાં આવે. બરાબર. એ જ રીતે આપણે વાત કરીએ દ્રવ્યની અંદર. દ્રવ્ય એટલે પદાર્થ. દ્રવ્યના ગુણધર્મો બે પ્રકારના હોય, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોનો મતલબ થાય છે કે પદાર્થ તમારી સામે પડ્યો છે અને ફિઝિકલી ભૌતિક રીતે હું એને જોઈ રહ્યો છું અને જોઈને મને એના વિશે શું માહિતી મળે છે એ બધા રહેશે એના ભૌતિક ગુણધર્મો. ફોર એક્ઝામ્પલ, પદાર્થનું સંઘનન એટલે કે તેનું બંધારણ અને એની ઓળખ બદલ્યા વગર તમે એને જાણી શકો. જો મારી સામે અત્યારે એક પદાર્થ, એક મેટલનો ટુકડો પડ્યો છે, હું કહી શકું કે આ મેટલ જે છે તે આ કલરની છે, તો હું એના કલર વિશે વાત કરતો હોઉં, મને જાણવા મળ્યો એનો કલર, પણ એના માટે મેં મેટલનો શેપ કે એનું બંધારણ કંઈ પણ બદલ્યું નથી. યાદ રાખજો, મેટલનું અથવા તો પદાર્થનું બંધારણ કે ઓળખ બદલ્યા વગર જો જાણી શકાય તેવા બધા જ ગુણધર્મો ભૌતિક ગુણધર્મો કહેવાશે. રંગ, તમે પદાર્થને સૂંઘો, એ પણ વાસ, કયા તાપમાને તે પીગળી જાય છે તે, કયા તાપમાને તે ઉકળવા માંડે છે તે ઉત્કલન બિંદુ, પીગળી જાય છે તે ગલન બિંદુ, આ તમામ જે ઉદાહરણો જે છે તે ભૌતિક ગુણધર્મોની અંદર આવશે. બીજી બાજુ જોઈએ રાસાયણિક ગુણધર્મ. કોઈ પણ દ્રવ્ય રાસાયણિક રીતે કેવું વર્તે છે, કેવું બિહેવ કરે છે તે દર્શાવતા બધા ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો કહેવાય. પદાર્થ પર રાસાયણિક પ્રક્રિયાઓ કરીને જાણી શકાય. ફોર એક્ઝામ્પલ, મારે હાઇડ્રોજનની ક્લોરીન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નથી થતી તે જાણવું હોય તો મારે હાઇડ્રોજન અને ક્લોરીનનું એક રિએક્શન કરાવીને જોવું પડે, અને એનાથી જો મને પ્રોડક્ટ મળે તો હું સમજી જઉં કે હા, હાઇડ્રોજન જે છે તે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે. એનો મતલબ કે જો મારે હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા ક્લોરીન સાથે કરશે કે નહીં તે જાણવું હોય તો મારે શું કરવું પડે, રાસાયણિક પ્રક્રિયાઓ તેના પર કરવી પડે. પ્રક્રિયાઓ દરમિયાન પદાર્થનું સંઘનન અને ઓળખ બદલાય. જો અહીંયા મારે હાઇડ્રોજન વિશે જાણવું હતું, ક્લોરીન સાથે મેં એની રિએક્શન કરાવી, હવે એ બની ગયું છે હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે હાઇડ્રોજન જે છે એનો પ્રોડક્ટ બની ગયો છે હાઇડ્રોક્લોરિક એસિડ. એનો મતલબ કે જે આપણો મૂળ પદાર્થ હતો તેનું બંધારણ અને તેની ઓળખ રાસાયણિક પ્રક્રિયાઓમાં શું થઈ જાય છે, બદલાઈ જાય છે. કોઈ પદાર્થ એસિડિક છે કે નહીં એને કહેવાય એસિડિકતા. બેસિકતા, દહનશીલતા, તે સળગી શકે છે કે નહીં, અને સળગશે તો કેટલી એનર્જી પ્રોડ્યુસ કરશે, આ બધા ગુણધર્મો જે છે તે રાસાયણિક ગુણધર્મોની અંદર આવશે. બુકમાં ઘણું સારું લખ્યું છે, પણ જે બોર્ડ પર તમને દેખાય છે તેને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને એની નોટ બનાવીને મૂકી દેવી. ગુણધર્મોના પ્રકાર જાણ્યા બાદ વિદ્યાર્થીઓને એવો સવાલ થાય કે સર, અમે ગુણધર્મ જાણી તો લઈએ, અમને ખબર છે કે લેન્થ, માસ, ટાઈમ, અમે આ બધી વસ્તુ, લંબાઈ જે પહોળાઈ છે, આ દરેક વસ્તુઓ અમે જાણી લઈએ, અમે સમજી ગયા કે આ શું છે, પણ સર અમારે એમને માપવું હોય તો, અમારે એનું માપન કરવું હોય તો અમે શું કરીએ? તો એના માટે સાયન્સમાં સિસ્ટમ્સ ડેવલપ કરવામાં આવી છે. સિસ્ટમ્સનો મતલબ થાય છે પદ્ધતિ. શરૂઆતમાં બે પદ્ધતિ વધારે વપરાતી હતી, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. આનું આપણે થોડું વિસ્તારમાં ફિઝિક્સ સબ્જેક્ટ, ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટની અંદર જોઈશું, બટ તો પણ અત્યારે એની થોડી માહિતી લઈ લઈએ. ઇંગ્લિશ પદ્ધતિ ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ FPS સિસ્ટમ તરીકે ઓળખાતી હતી, જેમાં લંબાઈ ફૂટમાં
વજન પાઉન્ડમાં અને સમય સેકન્ડમાં માપવામાં આવતો હતો, જેમાં લંબાઈ, વજન અને સમય આ 3 મૂળભૂત એકમો હતા. તે જ રીતે જે મેટ્રિક પદ્ધતિ હતી તે ફ્રાન્સમાં ડેવલપ થઈ હતી અને તેમાં લંબાઈ મીટરમાં, માસ કિલોગ્રામમાં અને સમય સેકન્ડમાં માપવામાં આવતો હતો. પણ પ્રોબ્લેમ શું થયો કે સપોઝ કે એક બ્રિટિશ એન્જિનિયર જ્યારે મેટ્રિક સિસ્ટમવાળા દેશમાં પોતાની ડિઝાઇન લઈને જાય તો એને બધા જ પોતાના ડિઝાઇનના જે યુનિટ જે છે મેટ્રિકમાં કન્વર્ટ કરવા પડે અને ત્યાં સમજાવવું પડે. અને મેટ્રિકવાળો જ્યારે બ્રિટિશ સિસ્ટમવાળા દેશમાં ટ્રાવેલ કરે પોતાની ડિઝાઇન સાથે તો એને ત્યાં કન્વર્ઝન કરવા પડે. આના લીધે વર્લ્ડમાં કન્ફ્યુઝન ક્રિએટ થતા હતા કેટલીક વાર માપનમાં. તો એના માટે એસઆઈ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી જે વર્લ્ડ વાઇડ વેલિડ ગણવામાં આવી. એસઆઈ સિસ્ટમ જે છે તેમાં 7 જેટલા એકમો, 7 યુનિટ, 7 જેટલા એકમોને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવ્યા અને બાકીની જેટલી પણ રાશિઓ છે તે બધી રાશિ આ મૂળભૂત એકમો ઉપરથી જ બની છે. તેમને કહેવામાં આવે છે સાધિત રાશિઓ એટલે કે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. જો મૂળભૂત એકમોમાં લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતાનો સમાવેશ કરવામાં આવ્યો. તેમના સિમ્બોલ અને તેમના એકમ એટલે કે યુનિટ બુકમાં પણ આ રીતે સરસ ટેબલમાં આપેલા છે અને અહીંયા વ્હાઇટ બોર્ડ પર પણ આપણે અહીંયા શો કરેલા છે. સ્ટુડન્ટે આને નોટ કરી લેવું. બીજું, સાધિત એકમોનું તમને એક ઉદાહરણ આપું જેથી સમજ પડશે કે આ બધા એકમો તો મૂળભૂત એકમો છે, પણ માનો કે મારે ફોર્સ એટલે કે બળનો એકમ મારે બનાવવો છે. બિકોઝ બળ તો આ મૂળભૂત એકમોમાં આવતું નથી. તો F = m એની હું ફોર્મ્યુલા યુઝ કરું તો મને ખબર છે કે માસ કિલોગ્રામમાં અને પ્રવેગ એટલે એક્સિલરેશન જે છે તે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં આવે. તો આ રીતે હું દળ, લંબાઈ અને સમય 3 મૂળભૂત એકમોનો યુઝ કરીને બીજી એક રાશિ બળનો એકમ પણ બનાવી શકું છું. તો આ રીતે આ 7 એકમોનો ઉપયોગ કરીને માપન માટેની બીજી ઘણી બધી રાશિઓના એકમ પણ આપણે બનાવી શકીએ. દ્રવ્યના ગુણધર્મોના પ્રકાર અને માપન પદ્ધતિઓ વિશે માહિતી મેળવ્યા બાદ આપણે દ્રવ્યના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું જે કેમિસ્ટ્રીમાં એટલે કે રસાયણ વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં દરેક ટોપિકમાં તમને અવારનવાર તમારી સામે આવતા રહેશે, સાયન્સ સ્ટડી દરમિયાન આવતા રહેશે. પહેલું આપણે શરૂઆત કરીએ દળ અને વજનથી. તો સમજો દળ એટલે શું? પદાર્થમાં સમાયેલા દ્રવ્યોનો જથ્થો જેને દળ કહેવામાં આવે છે. બીજું વજન, પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ એ પદાર્થનું વજન કહેવાય. હવે આપણે એને સમજીએ. ફોર એક્ઝામ્પલ કે માનો કે હું એક પદાર્થ છું, બરાબર. મારે જાણવું છે કે મારું દળ કેટલું છે. તો મારી બોડીમાં જેટલી પણ મેટર છે એટલે જેટલું પણ દ્રવ્ય છે એટલે હાડકાં છે, આ સ્કિન છે, આંખ છે, આ વાળ જે છે, આ દરેક વસ્તુ જે છે એ જથ્થો કહેવામાં આવે છે દળ. અને આ પૃથ્વી મારી ઉપર જે બળ લગાવે છે તેને કહેવામાં આવે છે વજન. એટલે હવે ધ્યાનથી સમજો કે જો તમે એક વજન કાંટા પર ઊભા છો અને વજન કાંટો તમને 60 કિલોગ્રામ બતાવે છે તો 60 કિલોગ્રામ જે છે એ તમારું માસ નથી, એ તમારું વજન છે. પૃથ્વી દ્વારા તમારા ઉપર લગાવવામાં આવતું બળ છે જેને કહેવાય છે તમારું વજન. જો તમારે ખરેખર તમારી બોડીનું માસ કેટલું છે તે જાણવું હોય તો તમારે આ સંબંધનો ઉપયોગ કરવો પડે. ફોર એક્ઝામ્પલ કે માનો કે કોઈ વજન કાંટા પર ઊભું છે અને તેનું વજન છે 60 કિલોગ્રામ બતાવ્યું, બરાબર. તેનું વજન કેટલું બતાવ્યું? 60 કિલોગ્રામ બતાવ્યું. તો હું શું કરીશ? તો હું અહીંયા આ રિલેશનની અંદર 60 = માસ ઇન્ટુ ગુરુત્વ પ્રવેગ જે છે તેનું મૂલ્ય હંમેશા 9.81 લેવામાં આવે છે, 9.81 લેવામાં આવે છે. તે 10મા ધોરણમાં પણ તમે જોયું છે. હવે આપણે શું કરીશું? માસને સબ્જેક્ટ બનાવો, 60 / 9.81. તો જે આન્સર આવશે તે આન્સર તમારું માસ કહેવાશે કિલોગ્રામમાં. બીજી એક વસ્તુ, દળ જે છે તેનો એકમ કિલોગ્રામ અને વજન જે છે એક બળ છે
એટલે તેનો એકમ ન્યૂટન. વિદ્યાર્થીઓએ દળ અને વજન વચ્ચેનો આ તફાવત યાદ રાખવો. ટોપિક ખૂબ સરસ છે, આ રિલેશન પણ યાદ રાખો.